જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 19 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ચોમાસા પહેલા 2 વાવાઝોડા ત્રાટકવાની આગાહી। તો ગુજરાતમાં તેની અસર કેવી જોવા મળશે, કઈ તારીખોમાં વાવાઝોડા બની શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો કઈ તારીખોમાં જોવા મળશે, સાથે તાપમાનનો પારો કેટલો ઊંચો જશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલના રોજથી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને કાળઝાળ ગરમીનો રાઉન્ડ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે। એવામાં તાપમાનનો પારો 43 ડિગ્રી આજુબાજુ પહોંચી જતા લોકોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ભયંકર ગરમીનો રાઉન્ડ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોયો હતો। વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે, ત્યારે તે પહેલા અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં 2 વાવાઝોડા સક્રિય થાય તેવી શક્યતા રહેલી છે। જીપીએસ મોડેલ અનુસાર બંગાળની ખાડીમાં 24-25 મે આસપાસ એક વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ અરબી સમુદ્રમાં 10 અથવા તો 9 જૂન આસપાસ એક વાવાઝોડું સક્રિય થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને આગાહીકારો આગાહી કરી રહ્યા છે। સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ પહોંચતું હોય છે, એટલે કે બેસતું હોય છે। જો કે તે પહેલા 15 દિવસમાં 2 વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। 25 મે સુધીમાં બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતા છે, જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકે છે। હાલના અનુમાન પ્રમાણે તેની સાથે જો ફંટાય તો બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓડિશા, આંધ્રપ્રદેશ એવા રાજ્યોની અંદર પણ આ વાવાઝોડું અસર કરે તેવી સંભાવનાઓ રહેલી છે। એક અનુમાન પ્રમાણે વાત કરવા જઈએ તો મે મહિના એટલે કે 25 મેના રોજ બંગાળની ખાડીમાં બનેલી વાવાઝોડાની સિસ્ટમ ગુજરાત પણ અસર કરે તેવી શક્યતા છે, એટલે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે। દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથોસાથ આંધી વંટોળ પણ આવી શકે છે। ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં એટલે કે ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આપણા પહેલા અનુમાન પ્રમાણે કે 25 થી લઈને 30 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। જ્યારે બીજા વાવાઝોડાની વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં 10મી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે। સામાન્ય રીતે અરબી સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે। આ પહેલા પણ આપણે અનેક વાવાઝોડા અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવાઈ હતી। બિપરજોય જેવા મોટી તાનાશાહી સર્જી હતી। ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા 10મી જૂનના રોજ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બને તેવી પણ સંભાવનાઓ રહેલી છે અને જો આ વાવાઝોડું આગળ વધશે તો ગુજરાતમાં ચોક્કસપણે તેની અસર વધુ જોવા મળી શકે છે અને ખતરો પણ જોવા મળી શકે છે। જો તે ઓમાન તરફ ફંટાશે તો પણ તેની અસર વરસાદના રૂપમાં વર્તાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તેની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીને અને તાપમાનની આપણે જણાવ્યા તે મુજબ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી 25 થી લઈને 2 જૂન વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આ પહેલા રાઉન્ડ કરતાં બીજા રાઉન્ડની અંદર ભારે વરસાદ પણ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ પડે તેવું અનુમાન છે। જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ત્રીજો રાઉન્ડ 3 થી લઈને 10 જૂન વચ્ચે જોવા મળે, એટલે કે ચોમાસા પહેલા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો ખાસ કરીને આ બંને વાવાઝોડાને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતમાં પડે તેવું અનુમાન છે તેવી શક્યતા રહેલી છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ ખતરો વરસાદનો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ વરસાદની સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ આમાં ફેરફાર થશે તો આગામી દિવસમાં માહિતી આપણે આપતા રહીશું। હવે વાત કરીએ તો તાપમાનની ગઈકાલના રોજમાં ભયંકર ગરમી જોવા મળી રહી હતી। આગામી જે 23 તારીખ સુધી હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેમાં તાપમાન 44-45 ડિગ્રી પણ અમુક વિસ્તારની અંદર જોવા મળશે ગઈકાલના રોજની જેમ। આજની વાત કરવા જઈએ તો મેન સિટીમાં 44-45 ડિગ્રી તાપમાન રહી શકે છે, જેમાં
અમદાવાદ છે, વિરમગામ, ધોળકા, નડિયાદ, કપડવંજ, ખંભાત, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા એ વિસ્તાર, પંચમહાલ, મહીસાગર અને લુણાવાડા એ વિસ્તારની અંદર 45-46 ડિગ્રી આજે તાપમાન જવાની સંભાવના છે. એટલે કે ભયંકર તાપ જોવા મળશે. બફારો અને ગરમીનું પ્રમાણ ખૂબ વધારે આજે જોવા મળી શકે છે. આગામી જે 3 દિવસ દરમિયાન ભયંકર ગરમી જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, અરવલ્લી જેવા ભાગોની અંદર 44-45 ડિગ્રી આજે તાપમાન નોંધાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી ઊંચું તાપમાન અમરેલી, જૂનાગઢ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ અને સુરેન્દ્રનગરમાં 43થી લઈને 45ની રેન્જમાં તાપમાન નોંધાય છે. દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વરમાં તાપમાન 40થી લઈને 44 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં પણ 41થી લઈને 43 ડિગ્રી, માંડવી, રાપર, ભુજ, ભચાઉ, નલિયા, અખત, ખાવડા, ધોળાવીરા, નખત્રાણા સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો યથાવત 44 ડિગ્રીથી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આગામી દિવસની એટલે કે 22-23 તારીખની વાત કરવા જઈએ તો આવી રીતે તાપમાન જળવાયેલું જોવા મળશે. 1-2 ડિગ્રીનો 23 તારીખ બાદ ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. જેમાં મેન અમદાવાદ જેવા વિસ્તારો, વડોદરા, બોડેલી, દાહોદ, ગોધરા, ઉત્તર ગુજરાતની અંદર તાપમાનનો પારો 43થી લઈને 45 ડિગ્રી જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. રાજકોટ, અમરેલી, ભાવનગર જેવા વિસ્તાર, દક્ષિણની અંદર ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, રાજપીપળા જેવા વિસ્તાર, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડબ્રહ્મા, ઈડર, ગાંધીનગર એ વિસ્તાર, મહીસાગર જિલ્લો એવા વિસ્તારની અંદર તાપમાનનો પારો 43થી લઈને 45ની રેન્જમાં રહી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આવી રીતે તાપમાનમાં કોઈ બાંધછૂટ નહીં જોવા મળે. ભયંકર ગરમી આગામી 4 દિવસ દરમિયાન જોવા મળશે. તાપમાન રેગ્યુલર 44થી લઈને 45ની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના છે. ઓવરઓલ વાત કરીએ તો 42થી લઈને 44 ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.